સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ પોલીસે એક બે નહીં પરંતુ 32 બાઇક ચોરી કરનારની ધરપકડ કરી છે। અમદાવાદ પોલીસે રાજસ્થાનના રીઢા બાઇક ચોરની ધરપકડ કરવામાં સફળતા મળી છે। શહેરના પોશ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ફરિયાદોમાં સતત વધારો નોંધાયો હતો, ત્યારે એલસીબી ઝોન 7ની ટીમ દ્વારા સેટેલાઇટ, આનંદનગર અને બોડકદેવ વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનામાં સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં મુખ્યત્વે એક જ વ્યક્તિ ચોરી કરતો નજરે પડ્યો હતો। ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ઘાટલોડિયા વિસ્તારમાંથી આરોપી પોપટ કુમાર લબાનાની ધરપકડ કરી છે। ઉંમર 43 વર્ષ, રહેવાવાસી ડુંગરપુર, રાજસ્થાનની ધરપકડ કરવામાં આવેલ છે। એક મોટા વાહન ચોર છે અને છેલ્લા 5-1 વર્ષમાં 32 જેટલી મોટરસાઇકલ પૂછપરછમાં એમને કબૂલી છે અને આ બધા મોટરસાઇકલ રાજસ્થાનમાંથી રિકવર કરવાની કામગીરી ઝોન 7 એલસીબી કરેલી છે। આરોપી પોપટકુમાર લબાના મૂળ રાજસ્થાનનો વતની છે અને છેલ્લા 6 વર્ષથી અમદાવાદમાં રહે છે। અમદાવાદમાં રસોઈ કામ કરતો હોવાથી તે અલગ અલગ વિસ્તારોથી પરિચિત હતો। આરોપી કોરોના કાળમાં પોતાના વતન રાજસ્થાન રહેવા જતો રહ્યો હતો। જ્યારે તેને રૂપિયાની જરૂર પડતી હતી ત્યારે તે અમદાવાદ પાછો આવી બાઇકની ચોરી કરતો। આરોપીએ પોલીસ પૂછપરછમાં 2 કે 3 નહીં પરંતુ 32 જેટલા વાહન ચોરી કર્યાની કબૂલાત કરી। અમદાવાદથી ચોરેલા બાઇક રાજસ્થાનમાં વેચી દેતો। પોલીસે આરોપી પાસેથી 32 વાહનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। કોવિડથી પહેલાં અમદાવાદમાં રહેતા હતા અને ત્યાર પછી આપણા વતન જતા રહ્યા હતા અને ત્યાંથી એ વચ્ચે અમદાવાદ આવતા હતા અને એના જોડે 3 થી 4 ડુપ્લિકેટ ચાવી એમને જોડે જ હતી અને એ જુદા જુદા મોટરસાઇકલોમાં પ્રયત્ન કરતા હતા ખોલવા માટે। જો પણ મોટરસાઇકલ એમનેથી લોક અનલોક થઈ જાય એને રાજસ્થાન લઈ જતા હતા અને ત્યાં 7 થી 8 હજાર 10 હજારમાં વેચી નાખતા હતા।